રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત 630 જેટલા નાગરિકો સહભાગી થયા હતા. તો ઉપસ્થિતોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર તથા નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસથી ઇટાળવા 3 રસ્તા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસથી શરૂ કરી ઇટાળવા સર્કલ સુધીની રન ફોર યુનિટીને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્ને, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી 2025 રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત 630 જેટલા નાગરિકો સહભાગી થયા હતા, જેમાં 100 જેટલા રમતવીરો, 100 યોગ બોર્ડ સભ્યો, 50 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 150 મહાનગરપાલિકા, 50 NGO અને 80 જેટલા નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યો મળી કુલ 630 નાગરિકો સહભાગી થયા હતા. દોડ શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થી, સિનિયર સિટીઝન, એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું. એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ. આપણું સંવિધાન છે, બંધારણ છે, એની સાથે જ એકતાના મૂલ્યો છે. આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય, દેશની સુરક્ષા માટેના ક્યારેય પ્રશ્નો નહીં આવે, આ બધી ચર્ચા આ દોડના લીધે કરવામાં આવે. 150મી જન્મજયંતિને અનુલક્ષીને સમગ્ર ભારત દેશમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે, ત્યાં પણ આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલથી આવ્યા છે. આજે આ નવસારી ખાતે પણ રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અનુલક્ષીને આ રન ફોર યુનિટીનો કાર્યક્રમ થયો. એમાં મોટી સંખ્યામાં નવસારીમાંથી નગરજનો હાજર રહ્યા. આ સરદાર વલ્લભભાઈ પટેલની આસ્થાને ઉજાગર કરતા આ સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. એ જ બતાવે છે, જે જંગી હાજરી અને જંગી જનમેદની બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે સમગ્ર દેશની જનતાને જે અપાર શ્રદ્ધા છે એ પ્રતીત થાય છે. ઓમ નમસ્કાર. આજે 31મી ઓક્ટોબર રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિના ઉપક્રમે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણે જોયું કે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. 500થી વધુ લોકોએ ભાગ લીધો અને ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમ માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં હાજર હોય અને ગુજરાતમાં એકતાનગરમાં અનેક વિકાસના કાર્યક્રમો થયા છે, એ જ રીતે નવસારીમાં પણ રન ફોર યુનિટી અને એકતાનું પર્વ ઉજવવામાં આવ્યું છે. ઓમ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.